આગળ વાત કરીએ અમદાવાદની કે જ્યાં ગંભીર આરોપ પણ લાગી રહ્યા છે। મનપા અને સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ પર ગંભીર આરોપ લાગ્યા। સરદાર પટેલના નિવાસસ્થાને કોમર્શિયલ પ્રવૃત્તિ માટે ફાળવ્યાનો પણ આરોપ છે। ઇતિહાસકાર રિઝવાન કાદરીના એએમસી પર ગંભીર આરોપ। ખેડા સત્યાગ્રહના બીજ રોપાયા ત્યાં પાર્કિંગનો રિઝવાન કાદરીનો આરોપ। રિઝવાન કાદરીના આરોપ પર એએમસી રિક્રિએશન કમિટી ચેરમેનનું પણ નિવેદન સામે આવ્યું છે। વર્ષ 1960માં જમીન સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટને સોંપાઈ હોવાની વાત એએમસીએ કરી। એએમસીએ વધુમાં જણાવ્યું કે જગ્યાનો હેતુફેર થયો હશે તો એએમસી તપાસ કરાવશે। સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટના જૂના દસ્તાવેજની પણ તપાસ કરશે। હેતુફેર થયો હશે તો જમીન પરત લેવાશે। અને સરદાર સાથે સીધા સંકળાયેલા સ્થળનો વિકાસ થાય અને શહેરની મધ્યમાં આવેલા આ સ્થળને લોકો જાણે સમજે એને માટે એનો વિકાસ થવો જરૂરી છે। આ બાબતે મેં સત્તાવાળાઓ સાથે સતત પત્ર વ્યવહાર કર્યો છે અને એ બાબતે મેં સતત ધ્યાન દોર્યું છે।